કેમ છો મારા પ્યારા સાવજો? ચલો સૌથી પહેલા આજે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે ફેરાડે લોઝ ભણશું, પણ એના પહેલા થોડુંક એક જોઈ લઈએ. સૌથી વધારે આ ક્વેશ્ચન આમ તો ગ્રુપમાં મેં જોયો છે, સૌથી વધારે આ ક્વેશ્ચન ફરે છે. આ ક્વેશ્ચન જોઈ લો પહેલા. 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત મુક્ત ઉર્જા ઉત્પન્ન થાય છે કિલોજૂલ પ્રતિ મોલમાં. તે H2O, CO2 અને પેન્ટેન વાયુ માટે અનુક્રમે -237, 300 ટૂંકમાં વેલ્યુ આપેલી છે. અને પેન્ટેન ઓક્સિજન બળતણ કોષ માટે E0 સેલની કિંમત કેટલી હોય એ પૂછ્યું છે. સો આના માટે સૌથી પહેલા તમને શું આવડવું જોઈએ ખબર છે? પેન્ટેન બળતણ કોષ કીધો છે ને, પેન્ટેન. આમાં તમને હિન્ટે આપી દીધી છે કે પેન્ટેનને સળગાવો ને એટલે H2O અને CO2 ઉત્પન્ન થાય. જોઈ લો, પેન્ટેન બળતણ કોષ એટલે પેન્ટેનને સળગાવવાનો, અને સળગે છે નથી તો કે ઓક્સિજનથી જ સળગે. પેન્ટેન એટલે C5H12 સળગે છે નથી તો ઓક્સિજનથી સળગે. બરોબર, સળગે છે નથી ઓક્સિજનથી. તો પેન્ટેનને તમે સળગાવો ને, સમજો ખાસ, જો આનું સોલ્યુશન સમજો. આખું સોલ્યુશન C5H12 આખો પેન્ટેન ગેસની વાત છે. આને તમે સળગાવો તો પેન્ટેનને સળગે તો ઓક્સિજનથી સળગે. તો 5 કાર્બન છે તો 5 CO2 ગેસમાં રૂપાંતર થાય, અને 12 હાઇડ્રોજન છે. 5 કાર્બન છે તો 5 CO2, 12 છે તો અહીંયા 6H2O ઉત્પન્ન થાય. અને એકચ્યુઅલી એ ગેસ જ ઉત્પન્ન થાય, લિક્વિડ ના હોય. H2O ની વરાળ ઉત્પન્ન થાય એમાં. સમજો, આ તો આગળ ક્વેશ્ચનમાં લિક્વિડ લખેલું હતું, બાકી એકચ્યુઅલી વરાળ જ ઉત્પન્ન થાય ને, આટલું બધું સળગતું હોય તો પેન્ટેનને તમે સળગાવો તો CO2 અને H2O ઉત્પન્ન થાય. શું થાય? CO2 અને H2O ઉત્પન્ન થાય. હવે ઓક્સિજન કેટલા વપરાણ જો? 5 દૂને 10, 10 ને 6 16, 16 એટલે અહીંયા 8 વડે ગુણો આપણે, 8 દૂને 16, તો આટલા ઓક્સિજન વપરાણા. બરોબર. આમાં બીજી વસ્તુ, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો? તો આમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન સ્ટેટ, એ તો 0 છે અત્યારે. ઓક્સિડેશન સ્ટેટ 0 છે. ઓક્સિજન -2 નો માનતા હો, O2C આ પરમાણુ અણુ છે, પોતાનું અણુ છે, કોઈ બીજાની સાથે નથી જોડાયેલો. ઇલેક્ટ્રોન વિદ્યુતઋણતા 0 હોય. આપણે રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ સમીકરણ ચાલશે, આખું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ, ત્યારે સમજશું આમાં ઓક્સિડેશન સ્ટેટ. પ્રમાણિત સ્થિતિમાં O2 ની તો બધા 0 જ હોય ને, પણ આમાં ઓક્સિજન ઓક્સિડેશન સ્ટેટ 0 ન હોય. કાર્બન કરતાં વધારે વિદ્યુતઋણ છે તો -2 ઓક્સિડેશન સ્ટેટ હોય. તો આ -2 હોય તો 5 દૂને 10, આમાં 10 ઓક્સાઇડ છે અને આમાં 6 ઓક્સાઇડ. કુલ કેટલા ઓક્સાઇડ? ફરી પાછું જુઓ, અહીંયા તો 0 છે, આમાં 5 દૂને 10, 10 ને 6 16 ઓક્સાઇડ છે. કેટલા છે ઓક્સાઇડ? 16 ઓક્સાઇડ. આમાં 8 O2 છે, જેની ઓક્સિડેશન અવસ્થા 0 છે. આની 16 દૂને 32, -32 થઈ ટોટલ. ટૂંકમાં 0 માંથી 32 ઇલેક્ટ્રોન થયા છે. એનો મતલબ શું? તો આની પાસેથી 32 ઇલેક્ટ્રોન મેળવેલા હોય, એને 32 ઇલેક્ટ્રોન મેળવેલા છે. આટલા ઇલેક્ટ્રોનનો ચેન છે. આમાં 0 ઇલેક્ટ્રોન, એમાંથી 32 વીજભાર, 0 એમાંથી 32 વીજભાર થઈ ગયો, 32, 16 દૂને 32 છે ને વીજભાર, ટોટલ વીજભારની વાત કરું છું. એટલે 32 ઇલેક્ટ્રોન મેળવેલા હોય. કેટલા મેળવેલા હોય? 32 ઇલેક્ટ્રોન. તો આનો n છે ને, n એ 32 થાય. આનો n શું થવાનો? 32. તમને ઓક્સિજન બેલેન્સ કરતા ખાલી આવડવો જોઈએ. આની ઓક્સિડેશન સ્ટેટ ખબર હોય, 0 છે. 8 ઓક્સિજનમાંથી 16 ઓક્સાઇડ બને. 8 ઓક્સિજનમાંથી 16 ઓક્સાઇડ બને. એનો મતલબ કે 0 માંથી 32 ઇલેક્ટ્રોન મેળવે નહીં, એટલે n બરાબર એનું 32 કહેવાય. પહેલા તમને આ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ જો સમજો, આ લખવું હોય તો લખી લેજો, ક્યાંય જરૂર પડશે આની. પછી જો હજી સમજો. હવે હું જે કહેવા જઈ રહ્યો છું ટોટલ સમજો આખે આખું. આની ગિબ્સ ફ્રી એનર્જીનું ઇક્વેશન શું હોય? ગિબ્સ ફ્રી એનર્જીનું ઇક્વેશન તો કે ડેલ્ટા જી પ્રોડક્ટ, આ આપણે થર્મોડાયનેમિક્સમાં ભણશું. ડેલ્ટા જી પ્રોડક્ટ માઇનસ ડેલ્ટા જી નોટ રિએક્ટન્ટ, એટલે કે નિપજમાંથી પ્રક્રિયક બાદ કરો. નિપજની ગિબ્સ મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકની ગિબ્સ મુક્ત, એટલે તમને કુલ પ્રક્રિયાની ગિબ્સ મુક્ત. એન્ટ્રોપી હોય, મુક્ત ઉર્જા હોય, ગમે તે હોય, નિપજમાંથી પ્રક્રિયક બાદ કરવાનો હોય. થર્મોડાયનેમિક્સમાં આવશે. તો નિપજ તરીકે શું છે? તો કે 5 CO2 ની, આમ તો આખે આખું સોલ્યુશન મેં કરેલું રાખ્યું. સોલ્યુશન જોવો અહીંયા, સમજો આનું સોલ્યુશન સમજો. n બરાબર તો 32 આવી ગયા. n બરાબર કેટલા આવી ગયા? 32. તો સિમ્પલ, આમાં ગિબ્સ મુક્ત ઉર્જા કેવી રીતે કાઢવાની હોય?
તો કે 5 CO2 ની ગુણ્યા 6 પ્લસ 6 H2O ની, ફરી પાછું 5 CO2 ની ગિબ્સ મુક્ત ઉર્જા પ્લસ 6 H2O ની માઇનસ 1 મોલ પેન્ટેનની માઇનસ 8 મોલ ઓક્સિજનની. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પદાર્થની પ્રમાણિત સ્થિતિમાં હોય ને, સોડિયમ, મેગ્નેશિયમ, H2O2, N2, ગમે તે Cl2 પ્રમાણિત સ્થિતિમાં હોય તો પ્રમાણિત સ્થિતિમાં એની ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય. એટલે ઓક્સિજનની ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય લખી નાખ્યો હોય, બરોબર, 0 લખી નાખ્યો. બાકીની કિંમત મૂકો અને વેલ્યુએશન કાઢો તો ડેલ્ટા જી નોટની કિંમત આટલી આવશે, કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આવશે, બરોબર. આગળ ડેટા આપ્યા એમાંથી મૂકેલી છે. હવે તમને ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર તો ખબર છે, ડેલ્ટા જી નોટ માઇનસ ઇઝિકલ ટુ માઇનસ NF E નોટ સેલ. ડેલ્ટા જી નોટની એ કિંમત આવી એ મૂકો. N એટલે તમને ખબર પડી ગઈ, ટોટલ 32 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. F એટલે 96,500 ફેરાડે. તો E નોટ સેલની વેલ્યુ આને ગુણાકારમાંથી હશે એટલે ભાગી નાખો તો ટોટલ E નોટ સેલની વેલ્યુ આવી જાય. સિમ્પલ સાઇક્વેશન. ટૂંકમાં આમાં થર્મોડાયનેમિક્સ તમને આવડવું જોઈએ. આના માટે શું આવડવું જોઈએ? થર્મોડાયનેમિક્સ આવડવું જોઈએ. આના માટે તમને જો થર્મોડાયનેમિક્સ આવડે તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન આવડે, બરોબર. ચલો આને પોઝ કરીને લખો હોય તો લખી લેજો પહેલા. નેક્સ્ટ સમજાવું બીજી કશું. આજે આમ તો ભણવાના છે આપણે હાઇડ્રોજન ફેરાડેસ લો, પણ હું થોડું હાઇડ્રોજન સેલ વિશે બી કહી દઉં તમને. ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં આવશે હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડની વાત હતી ને, હાઇડ્રોજન સેલની વાત કરું. હાઇડ્રોજન સેલ એટલે કે હાફ સેલ. હાઇડ્રોજન એકચ્યુઅલી સેલ મતલબ હાફ સેલની વાત કરું, અર્ધકોષની વાત કરું છું. રિડક્શન રિએક્શન છે ને, રિડક્શન રિએક્શન જોજો, મસ્તીનો ક્વેશ્ચન આમ. રિડક્શન રિએક્શન આ કામમાં ક્યાં આવશે એ બી તમને કહી દઉં. ઘણા બધાનો મને મેસેજ હતો કે સર આ હાઇડ્રોજન સેલ છે એની જે pH આપેલી હોય તો આ કેવી રીતે ડાયરેક્ટ કાઢવાનું? એના માટે તમને પેલા હાઇડ્રોજન અર્ધકોષ શું હોય, તો હાઇડ્રોજન અર્ધકોષનું મને કહો આ શું લખેલું છે? રિડક્શન રિએક્શન લખેલું છે કે ઓક્સિડેશન રિએક્શન લખેલું છે? પહેલા તો એ ઓળખો, વિચારો. ચલો આ રિડક્શન રિએક્શન છે કે ઓક્સિડેશન રિએક્શન? તો 2 ઇલેક્ટ્રોન મેળવીને આ બને તો એનો મતલબ કે આને રિડક્શન રિએક્શન કહેવાય, આને રિડક્શન થયું કહેવાય, બરોબર. હવે આના માટે જોજો નન્સ ઇક્વેશન. પહેલા તો જો તમને એ વસ્તુ ખબર હોય, સાંભળજો હું શું કહું છું ને એ ખબર હોવી જોઈએ. જોજો અહીંયા હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એના માટે H+1/H2 E નોટ આ 0 હોય, યાદ કરો 0.0 વોલ્ટ હોય. પ્રમાણિત સ્થિતિમાં હોય ને, પ્રમાણિત સ્થિતિમાં ત્યારે હાઇડ્રોજનની રિડક્શન પોટેન્શિયલ 0 હોય. પણ યાદ રાખજો બિન પ્રમાણિત સ્થિતિમાં, ફરી પાછું બિન પ્રમાણિત સ્થિતિમાં આ જે છે ને એ 0 ના હોય. બિન પ્રમાણિત સ્થિતિમાં 0 ન હોય, પ્રમાણિત સ્થિતિ હોય E નોટ હોય તો જ હાઇડ્રોજનની રિડક્શન પોટેન્શિયલ 0 હોય. બાકી બિન પ્રમાણિત સ્થિતિમાં હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ 0 ના હોય. આ પેલી વસ્તુ ખબર હોય. આ લખી લેજો ક્યાંક, ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ચલો આમાં શું કીધું આપણે? હું આનું નન્સ ઇક્વેશન લખું. હવે નન્સ ઇક્વેશન, હવે નન્સ ઇક્વેશન એટલે કે સમીકરણ શું લખી શકાય? અહીંયા જોજો સેલ ન લખતા, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ એવું ન લખાય. આ સેલ થોડો છે, આ તો હાફ સેલ છે. હાફ સેલ એટલે આ કોષ થોડો છે, અર્ધકોષ છે. તો અર્ધકોષ માટે આવું લખાય, H+1/H2 ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ. જોજો H+1/H2 માઇનસ 0.0591 અપોન n લોગ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ એટલે નિપજના છેદમાં પ્રક્રિયા. તો અહીંયા નિપજ તરીકે તો શું છે? હાઇડ્રોજન ગેસ છે ને, નિપજ તરીકે હાઇડ્રોજન ગેસ, એને તો કાંઈ હોય નહીં. અપોન રિએક્ટન્ટ એટલે કે H+નો સ્ક્વેર. ફરી પાછું નિપજના છેદમાં પ્રક્રિયક, તો નિપજમાં તો H2 ગેસ છે, પ્રક્રિયક તરીકે શું છે? 2H+ છે, તો H+નો સ્ક્વેર કરાય, બરોબર. અને હા યાદ રાખજો ગેસને સાંદ્રતા ન લેવાની હોય, સોલિડને. પણ લિક્વિડમાં યાદ રાખજો બ્રોમિન લિક્વિડ હોય ને, બ્રોમિન. મને એક ક્વેશ્ચન આપેલો હતો, મસ્ત એક ક્વેશ્ચન આવ્યો હતો, એ આના પછી હમણાં સમજાવું. હું આની વાત કરું છું. જોજો ફરી પાછું એક ક્વેશ્ચન આવો બી હતો કે 2Br- આવું માની લો કે એક ઇક્વેશન હતું, Cl2 ઇઝ ઇક્વલ ટુ 2Cl- પ્લસ Br2. તો આ તો લિક્વિડ ફોર્મમાં હોય, આ એક્વિયસ ફોર્મમાં હોય, આ તો ગેસ ફોર્મમાં હોય, અને આ જે છે એ એક્વિયસ ફોર્મમાં હોય.
તો આનું જ્યારે ઈ નોટ સેલ લખીએ ને, ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ, યાદ રાખજો, માઇનસ 0.059, અરે અહીંયા ઈ નોટ સેલ થોડી ના આવે, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 અપોન n લોગ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો પ્રોડક્ટમાં છે જો Cl માઇનસ નો સ્ક્વેર, Br2 લિક્વિડ, આની લેવી જ પડશે, હોય ને એક નો હોય, કારણ કે લિક્વિડ ફોર્મમાં છે. જનરલી આની પહેલા મેં એક કીધું હતું ગેસ હોય, સોલિડ હોય કે લિક્વિડ હોય, પણ આ જે લિક્વિડ છે ને એ અલગ પ્રકારનો લિક્વિડ છે. આ H2O જો હોય ને H2O, તો એ તો એની સાંદ્રતા બહુ મોટી હોય, એટલે એની સાપેક્ષમાં તો ઓલા બધાની સાંદ્રતા ગણવાની ન હોય. માની લો કે તમને એમ કીધું આની 0.01 છે, તો આની 0.01, આની 0.01 રહેવાની હોય. બરોબરની વાત છે ને? તો અહીંયા Cl માઇનસ નો સ્ક્વેર, Br2 અને છેદમાં Br માઇનસ નો સ્ક્વેર, તો અહીંયા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591, n કેટલો, તો કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે, તો કે 2 નો ફેરફાર છે, લોગ અહીંયા 0.01 નો સ્ક્વેર, Cl ની 0.01 માઇનસ કીધી હતી, બ્રોમિન 0.01 છેદમાં 0.01 એનો સ્ક્વેર, તો આ તો બે ઉડી જવાના, એટલે આ વધવાનું, પછી આગળ જે થાય એ સુલટાઈ દેવાનું. ઇન શોર્ટ, પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટમાં યાદ રાખજો આની સાંદ્રતા હોય એમ બ્રોમિન લિક્વિડ ફોર્મમાં છે તો એની સાંદ્રતા હશે, પણ ગેસ અને સોલિડ હોય ને તો એની જનરલી આપણે સાંદ્રતા નથી લેતા, પણ લિક્વિડની સાંદ્રતા લઈએ છીએ, યાદ રાખજો. આ તો લિક્વિડ આપેલું હોય ત્યારે ક્વેશ્ચનને ખાસ સમજવાનો, જો આવી રીતે લિક્વિડ આપેલું હોય તો એને લિક્વિડને ખાસ લખજો જ, બરોબર. નેક્સ્ટ સમજો, શું વાત કરતા હતા ભૂલકાઓ? જોજો અહીંયા આની વાત કરતા હતા, હાઇડ્રોજન સેલની, હાઇડ્રોજન અર્ધકોષની. 2H+, ફરી પાછું સમજો, 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસમાં રૂપાંતર થાય. નન્સ ઇક્વેશનની વાત કરીએ આની, તો હાફ સેલ, હવે તો હાફ સેલ છે એટલે આને આવું લખવું પડે, ઈ છે ઈ નોટ નથી લખવાનો, અહીંયા શું લખવાનું છે? બિન પ્રમાણિત, અહીંયા પ્રમાણિત માઇનસ 0.0591 અપોન n લોગ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. આ તો આપણે શોધવાનો છે, H+ 1/H2, આ તો આપણે શોધવાનો છે, પણ પ્રમાણિત સ્થિતિમાં તો 0 હોય, આ તો ખબર છે, આ તો 0 જ હોય. માઇનસ 0.0591 અપોન n, n કેટલો, તો કે 2, ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો છે, તો કે 2 નો ફેરફાર છે. આ લોગ આને હું H+ નો સ્ક્વેર કરી દઉં, અને જો તમે લોગરિધમમાં એમ ચેન્જ કરો તો આગળ સાઇન ચેન્જ થઈ જાય, માઇનસની શું થઈ જાય? પ્લસ થઈ જાય. તમે લોગરિધમમાં ચેન્જ કરો તો આગળ માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. ચલો જોવો જી આગળ. સો ઈ H+ રિડક્શન વેલ્યુ થઈ ને ઇઝ ઇક્વલ ટુ 0.0591 અપોન 2 ગુણ્યા બગડાને આગળ આવવા દો તો 2 લોગ H+ થાય, બરોબર, સ્ક્વેર આગળ આવી જશે, 2 તો કેન્સલ, તો 0.0591 અને લોગ H+ ની જગ્યાએ માઇનસ pH લખી શકાય. ફરી પાછું શું કીધું? લોગ H+ ની જગ્યાએ માઇનસ pH. કેમ ભાઈ આવું? કારણ જો એનું તમને pH નું પહેલા તો સૂત્ર ખબર હોવું જોઈએ, pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H+. pH એટલે શું થાય? માઇનસ લોગ H+ થાય. સો બેયને માઇનસ વડે ગુણી દો તો માઇનસ pH બરાબર પ્લસ લોગ H+ થાય. બેયને માઇનસ વડે ગુણી દો તો pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ pH ઇઝ ઇક્વલ ટુ પ્લસ લોગ H+. તો પ્લસ લોગ H+ ની જગ્યાએ માઇનસ pH લખી નાખ્યું મેં. તો ફાઇનલી આનો આન્સર આમ લખી શકાય, ઈ રિડક્શન વેલ્યુ, આ પોટેન્શિયલ છે ને, નોન સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ H2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0591 pH. આ સૂત્ર જિંદગીમાં ભૂલતા નહીં, ડાયરેક્ટ યાદ રખાય હું તો કહું, કારણ કે એક્ઝામમાં સોલ્યુશન કરવા માટેનો તમારી પાસે ટાઈમ ના હોય. પણ જો યાદ રાખજો તમને આમ આપી દીધું હોય તો આને હું આમ લખી શકું 0.0591 pH. આ H+1 માંથી H2 મતલબ આ રિડક્શન પોટેન્શિયલ અને H2 માંથી H+ આ ઓક્સિડેશન. રિડક્શન પોટેન્શિયલ જો માઇનસમાં હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસમાં લેવાય. આનો ક્વેશ્ચન કેવી રીતે પૂછે? તમને એવી રીતે ક્વેશ્ચન પૂછે, જો હાઇડ્રોજન અર્ધકોષની pH 10 હોય તો એ કોષનું પોટેન્શિયલ શું હશે? પ્રમાણિત પોટેન્શિયલ પૂછે તો 0 જ લખી દેવાનું, પ્રમાણિત પોટેન્શિયલ પૂછે તો 0 જ.
પણ તમને એમ પૂછે કે હાઇડ્રોજન અર્ધકોષની pH 10 હોય તો આ હાઇડ્રોજન અર્ધકોષનું પોટેન્શિયલ શું હશે? તો એનું પોટેન્શિયલ એટલે રિડક્શન ઓક્સિડેશન ન કીધું હોય ને તો તમારે શું સમજવાનું? રિડક્શન. બાય ડિફોલ્ટ રિડક્શન જ સમજવું. ચોખવટ કરે કે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ શું હોય તો પ્લસ વાળું સૂત્ર. પણ એમ કે તો હાઇડ્રોજન અર્ધકોષનું પોટેન્શિયલ શું હશે? તો સીધું સૂત્ર -0.0591 pH. pH 10 કીધી, 10 મૂકી દો તો સીધું આ સૂત્ર મળી જાય. અથવા તો હાઇડ્રોજન અર્ધકોષનું તમને રિડક્શન પોટેન્શિયલ આપી દીધું હોય અને pH પૂછી લે તમને, તો ડાયરેક્ટ જો સૂત્ર યાદ હોય EH+H2 એટલે કે રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ -0.0591 pH, તો તમે ઇન્સ્ટન્ટ એક્ઝામ્પલ ગણી શકો. જો ન યાદ હોય તો તારવી લેવું આખે આખું, લખી લેજો અને પૂરેપૂરું આખે આખું મસ્ત રીતે લખી લેજો. હાઇડ્રોજન સેલની વાત કરતા હતા આપણે. હાઇડ્રોજન સેલ એટલે હાઇડ્રોજન અર્ધ સેલ, અર્ધકોષ. આમ તો અર્ધકોષની વાત છે આ. પૂરેપૂરું આખે આખું પોઝ કરીને લખી લો આ. ચલો નેક્સ્ટ ભૂલકાવજો. આજનો જે આપણો ટોપિક છે ને એકચ્યુઅલી ફેરાડેનો, મસ્તીના કન્સેપ્ટ. ફેરાડે ફર્સ્ટ લો, ફેરાડે સેકન્ડ લો, એટલે કે ફેરાડેનો પ્રથમ નિયમ, ફેરાડેનો બીજો નિયમ, આના વિશે આપણે વાત કરીએ. જોજો, સમજજો આ. ચલો પહેલા તો ફેરાડેના નિયમ સમજતા પહેલા આપણો આ જે ટોપિક છે ને એને ઇલેક્ટ્રોલિસિસ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોલિસિસ. ઇલેક્ટ્રોલિસિસ. આજે જે ભણવાનું છે એ શું ભણવાનું છે? ઇલેક્ટ્રોલિસિસ ભણવાનું છે. ઇલેક્ટ્રોલિસિસ. આમાં છે શું? આગળ જે ભણી ગયા ને, ટૂંકમાં અહીંયા શું પૂરું થયું આપણું? અહીંયા જે ટોપિક પૂરો થયો ને એ આપણો ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ વિશેનું બધું પૂરું થયું. વિદ્યુત રાસાયણિક કોષ વિશેનું બધું જ પૂરું થયું. હવે જે ભણવાનું છે એ વિદ્યુત વિભાજ્ય કોષ. ઇલેક્ટ્રોલિસિસ એટલે શું? તો કે વિદ્યુત વિભાજ્ય કોષ વિશે ભણવાનું છે. શેના વિશે ભણવાનું છે ભૂલકાઓ? વિદ્યુત વિભાજ્ય કોષ. વિદ્યુત વિભાજ્ય કોષ એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઇલેક્ટ્રોલાઇટિક સેલ. અત્યાર સુધી શું ભણતા હતા આપણે? ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ ભણતા હતા. હવે ઇલેક્ટ્રોલાઇટિક સેલ, વિદ્યુત વિભાજ્ય કોષ વિશે ભણવાનું છે. યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ છે ને, વિદ્યુત રાસાયણિક, એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. એટલે કે કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થતું હતું. આમાં ઇલેક્ટ્રોલિસિસમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ કેમિકલ એનર્જી. આમાં રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. શેમાંથી? તો કે તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો પછી. ચલો આમાં હોય શું સમજજો, ખાસ સમજીએ આપણે આમાં કરવાનું શું હોય. સૌથી પહેલાં હું એક આની વાત કરું. મોલ્ટન NaCl એટલે કે પીગલિત સોડિયમ ક્લોરાઇડ. પાણીનું એક પણ ટીપું ન હોય એવા સોડિયમ ક્લોરાઇડની વાત કરું. શું કીધું મેં? પાણીનું એક પણ ટીપું ના હોય એવો સોડિયમ ક્લોરાઇડની વાત કરું. જોજો હું સમજો. અહીંયા નાનો છેડો છે એ નેગેટિવ હોય કારણ કે નેગેટિવ છે નાનો છેડો. મોટો છેડો પોઝિટિવ હોય તો પોઝિટિવની સાથે જોડેલો પોઝિટિવ હોય. બેટરીમાં નાનો છેડો હોય નેગેટિવ હોય, મોટો છેડો હોય પોઝિટિવ હોય. તો ફિઝિક્સમાં તમે ભણતા જશો. બેટરીના નાના છેડામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય એટલે 2 ઇલેક્ટ્રોન આમાં આવશે એટલે ઋણ વીજભારિત હોય. અને આમાંથી ઉત્પન્ન થયેલો હોય 2 ઇલેક્ટ્રોન ફરી પાછા આમાં આવે તો બેટરીમાં ધનથી ઋણ જાય પણ આમાં ઋણથી ધન જાય. જો NaCl, મોલ્ટન NaCl એટલે કે પીગલિત સોડિયમ ક્લોરાઇડ, તો એમાં Na+ હોય ને Cl- હોય. પાણીનું એક પણ ટીપું ના ચાલે આમાં, નહીતર તો ધડાકા થઈ જાય. સોડિયમ છૂટો પડે તો સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને ધડાકા બોલાવે. પ્લસ કોના તરફ આકર્ષાય? માઇનસ તરફ. માઇનસ કોના તરફ આકર્ષાય? તો કે પ્લસ તરફ. પહેલી વસ્તુ તો તમને આ ખબર હોવી જોઈએ. બરોબર? ચલો પીગલિત, સંપૂર્ણ તમે ફ્યુઝન પીગલિત કરી નાખો છે, પીગાડી નાખો છે. હવે કેથોડ ઉપર રિએક્શન શું થાય અને એનોડ ઉપર શું રિએક્શન થાય એ સમજીએ. જો સાંભળજો, આપણે આગળ વિદ્યુત રાસાયણિક કોષ હતો. વિદ્યુત રાસાયણિક કોષ તો વિદ્યુત રાસાયણિક કોષ હોય ને, વિદ્યુત રાસાયણિક કોષ એમાં છે ને પેલા હકીકતમાં એનોડ લખાય ને પછી કેથોડ લખતા હોય. પહેલા એનોડ અને પછી કેથોડ.
પણ આમાં શું હોય ખબર, જનરલી પહેલા કેથોડ લખાય ને પછી એનોડ લખાય. આમાં સોડિયમ જે છે ને, સોડિયમ પ્લસ આયન, એક્વિયસ ના લખાયો, પાણી નથી આમાં, નીચે એક્વિયસ ના લખતા. એવું ન હોય કે આયન હોય એટલે નીચે એક્વિયસ જ લખવાનું. પાણીમાં થોડો છે મોલ્ટન એટલે પિગલિત NaCl છે. આ શું છે આખે આખું? પિગલિત એટલે કે મીઠાને ઓગાળી નાખ્યું આખે આખું. એટલું ઊંચું તાપમાન એવું મીઠાને ઓગાળી નાખ્યું. તો સોડિયમ પ્લસ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવી અને સોડિયમ સોલિડ ટૂંકમાં જમા થઈ જશે. સોડિયમ ધાતુ અહીંયા જમા થઈ જશે. આ સળિયો છે ને સ્ટીલ, સ્ટીલના એના સળિયા હોય, પ્લેટિનમ સ્ટીલ એના સળિયા રાખો આપણે. બીજા સળિયા રાખે તો પાછું સોડિયમ એની પ્રક્રિયા કરીને એલોય બનાવી નાખે. એલોય એટલે મિશ્ર ધાતુ બનાવી નાખે. મિશ્ર ધાતુ ન બનવી જોઈએ. આ જ્યાં છૂટા પડે એની સાથે પ્રક્રિયા ન કરવી જોઈએ. ઠીક છે, ચલો બીજી વસ્તુ, એનોડ ઉપર શું થાય? Cl માઇનસ, આ લિક્વિડ ફોર્મમાં છે. Cl એક્વિયસ તો લખાય જ નહીં નીચે. તો Cl માઇનસ છે ઇલેક્ટ્રોન મુક્ત કરીએ ને 1/Cl2 ગેસમાં રૂપાંતર થઈ જાય. ગમે તે કોષ હોય યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક હોય કે વિદ્યુત વિભાજીય હોય, એમાં એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય. અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. આ ફિક્સ હોય કે એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. પણ એનોડ જે છે ને, એનોડ ઉપર જે ઓક્સિડેશનની વાત કરીને આપણે, એ પહેલામાં એનોડ નેગેટિવ હોય, આમાં એનોડ પોઝિટિવ હોય. આમાં કેથોડ છે એ નેગેટિવ હોય, ઓલામાં કેથોડ પોઝિટિવ હોય. આમાં પોઝિટિવ નેગેટિવ બેટરી નક્કી કરે, ઓમાં પોઝિટિવ નેગેટિવ રિએક્શન નક્કી કરે, પ્રક્રિયા નક્કી કરે. ટૂંકમાં આમાં થયું શું? સેલ રિએક્શન, કોષ પ્રક્રિયા એકચ્યુઅલી થઈ શું આમાં? તો કે Na પ્લસ અને Cl માઇનસ એટલે NaCl ને, એ NaCl નું વિદ્યુત વિભાજન થઈને સોડિયમ અને ક્લોરીન ગેસ ઉત્પન્ન થયા. સોડિયમ અને ક્લોરીન ગેસ ઉત્પન્ન થયા. ઇલેક્ટ્રોન સામે કેન્સલ થઈ ગયો. બરોબર. અને આ ઘટનાની કહેવાય વિદ્યુત વિભાજનની ઘટના. વિદ્યુત દ્વારા સોડિયમ ક્લોરાઇડનું વિભાજન થઈ ગયું. ફરી પાછું વિદ્યુત દ્વારા સોડિયમ ક્લોરાઇડનું શું થઈ ગયું? વિભાજન થઈ ગયું. બરોબર. સો નેક્સ્ટ, હજી માની લો કે તમારે પાણીનું વિદ્યુત વિભાજન કરવું છે. કોનું કરવું છે? પાણીનું. સમજો, H2O નું વિદ્યુત વિભાજન કરવું છે. અહીંયા છે, માની લો કે આપણી પાસે ઇલેક્ટ્રોડ, અહીંયા છે પણ માની લો કે આપણી પાસે ઇલેક્ટ્રોડ, અહીંયા જોજો બેટરીનો નાનો છેડો છે એ ખબર છે, નેગેટિવ છે, નેગેટિવની સાથે જોડાયેલું નેગેટિવ, બેટરીનો મોટો છેડો પોઝિટિવ, પોઝિટિવની સાથે જોડેલો પોઝિટિવ. આમાંથી ઇલેક્ટ્રોન આવશે અને આમાં ઇલેક્ટ્રોન જશે ફરી પાછા. પાણીને હું આમ લખી શકું 2H+ O2-. ફક્ત વિદ્યુત વિભાજનમાં જ આમ લખાયો, બાકી H+ અને OH- લખાય. વિદ્યુત વિભાજન કરતી વખતે જ પાણીને આમ લખો. જો એમાંય તમે આમાં પાણીમાં શુદ્ધ પાણી હોય ને, માની લો કે શુદ્ધ પાણી સાવ કંઈ હોય જ નહીં, તો શુદ્ધ પાણી વિદ્યુતનું વહન નથી, કારણ કે શુદ્ધ પાણી હોય ને સાવ ડિસ્ટિલ વોટર, તો એમાં H+ અને OH- નથી હોતા સંપૂર્ણ શુદ્ધ પાણીમાં. એટલા માટે આમાં શું કરવામાં આવે ખબર છે? H2SO4 છે ને એસિડ, એમાં થોડુંક એકાદું ટીપું નાખવામાં આવે, જેના લીધે આ એસિડિકતા વધી જાય એની. H+ ઉત્પન્ન થાય. H+ ઉત્પન્ન થાય ને એટલે સીધી પ્રક્રિયા કરવા માટે H+ આની હારે અને O2- આની સાથે. બરોબર. જોજો, આ સમજો આખે. માની લો કે આ પાણી ભર્યું છે, આમાં H2SO4 નું ટીપું થોડુંક નાખવામાં આવે. નહીંતર 100% H2O હોય તો એનું તો વિદ્યુત વિભાજન થાય નહીં. એનોડ ઉપર શું થાય, કેથોડ ઉપર શું થાય સમજો. ચલો હું કેથોડની વાત કરું. 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવે અને કેથોડ ઉપર રિડક્શન થઈ અને H2 ગેસમાં રૂપાંતર પામે. 2 ઇલેક્ટ્રોન મેળવી અને H2 ગેસમાં રૂપાંતર પામ્યા. એનોડ ઉપર શું થાય? ઓક્સાઇડ જે છે, ઓક્સાઇડ એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી અને યાદ રાખજો ઓક્સિજનમાં રૂપાંતર પામે. સેલ રિએક્શન, ટૂંકમાં કોષ પ્રક્રિયા શું થાય? ટૂંકમાં 2H+ અને O2- મતલબ H2O. શું વાત થઈ આપણે? H2O. આ H2O છે, H2O એમાંથી H2 ગેસ અને 1/O2 ગેસ ઉત્પન્ન થયા. H2 ગેસ અને 1/O2. ટૂંકમાં પાણીનું વિદ્યુત વિભાજનથી શું ઉત્પન્ન થાય? પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ.
અને તો આપને વિચાર આવે કે ચાલો ઓક્સિજન અત્યારે ઘટે છે, આ પ્રદૂષણ વધતું જાય છે ને આપણે એમ કે ઓક્સિજન ઘટતો જાય છે, તો ઓક્સિજન ઘટતો જતો હોય તો પાણીનું વિદ્યુત વિભાજન, આખો દરિયો પાણીનો ભર્યો છે, કેટલી બધી નદીઓમાં પાણી ભર્યું છે, એમ પાણીનું વિદ્યુત વિભાજન કરીને ઓક્સિજન ઉત્પન્ન કરી રાખો, ઝાડવા વાવવાની શું જરૂર છે એમ? હલાવે એવું ન હોય. આ કોસ્ટલી છે, એટલે કે આ મોંઘું છે. આ જે છે ને એ અતિ ઇલેક્ટ્રિસિટી ઘરે ટમટમિયું બળતું હોય તો મમ્મી 2 ઝાપટ નાખીને બંધ કરાવી દે, ખોટું બનતું હોય તો ખબર છે ને. તમે વાંચતા રૂમમાંથી પછી માની લો કે નીચે જમવા લાવ્યા, રૂમમાં લાઇટ પંખાની એસી માની લો કે ચાલુ રાખીને આવતા રહે તો મમ્મી 2 ચડાવી દેશે તમને. ઇલેક્ટ્રિસિટી મોંઘી પડે. આ સસ્તું નથી. ઓક્સિજન બનાવવો બહુ મોંઘું છે. આ ઇલેક્ટ્રિસિટી મોંઘી હોય એટલા માટે ઉત્પન્ન કરવું મોંઘું છે. નહીંતર તો પાણીમાંથી આપણે ઓક્સિજન ઉત્પન્ન કરી રાખીએ, સસ્તું નથી આ. ટૂંકમાં આને શું કહીએ છીએ આપણે? વિદ્યુત વિભાજન કહીએ છીએ. આને શું કહીએ આપણે? વિદ્યુત વિભાજન. પહેલાં મોલ્ટન NaCl એટલે કે મીઠાનું વિદ્યુત વિભાજન કર્યું, આ પાણીનું વિદ્યુત વિભાજન કર્યું. હવે બીજો પ્રશ્ન અહીં, આમાં ફેરાડેને ક્વેશ્ચન એ થયો કે H2 ગેસ જે જમા થયો, H2 ગેસ લિબરેટ થયો, ઉત્પન્ન થયો છે આ કેથોડ પર, કેટલું ઉત્પન્ન થાય? કેટલા લીટર ઉત્પન્ન થાય? ઓક્સિજન ગેસ ઉત્પન્ન થાય કેટલા લીટર? કેટલો ઓક્સિજન ગેસ ઉત્પન્ન થાય? તો એના માટે છે ને, એના માટે ફેરાડે લો, ફેરાડે નિયમ આપ્યા. આખો સમજો. એમાં પહેલો આપ્યો ફેરાડેનો પ્રથમ નિયમ. ફેરાડેનો પ્રથમ નિયમ, મસ્તીના નિયમો છે, સમજો આખા. ફેરાડેઝ ફર્સ્ટ લો, ફેરાડેનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે? ફેરાડેનો પ્રથમ નિયમ શું કહે છે? હવે ફૂલ્લી કન્સિડરેશન રાખજો. ફેરાડેનો ફર્સ્ટ લો અને સેકન્ડ લો તમે સમજી લેશો ને પછી કોઈ પણ ક્વેશ્ચન હોય ને તમે આરામથી સોલ્વ કરી શકશો એને. ગમે તે ક્વેશ્ચન, શોર્ટ ટ્રીક એ સમજાવીશ, લોંગ ટ્રીક, શોર્ટ ટ્રીક બધું સમજાવીશ તો અમને. ફેરાડેના પ્રથમ નિયમમાં એવું કહે છે, જો ફરી પાછું હું મોલ્ટન NaCl ની વાત કરું, જોજો અહીંયા સમજો. અહીંયા આ છે એનોડનો સળિયો, આ છે કેથોડનો સળિયો, બરાબર. આની યારે શું જોડવામાં આવે છે? બેટરી જોડવામાં આવે. આની યારે જે જોડવામાં આવે છે બેટરી જોડવામાં આવે, બરાબર. આ નેગેટિવ છોડો છે, એમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરીને આમાં જાય, આમાંથી ઇલેક્ટ્રોન ફરી પાછો બેટરીમાં આવે. સોડિયમ પ્લસ Cl માઇનસ. સોડિયમ છે એ કેથોડ ઉપર જમા થાય, આ છે એ એનોડ ઉપર લિબરેટ થવાનો. હવે સાંભળો જાઓ, ફેરાડેને શું થયું? ફેરાડેને કાંઈ નહોતું થયું, પણ ફેરાડેને મનમાં શું થયું એમ? ફેરાડે એવું જોયું, એવો પ્રયોગ કરીને સાબિત કર્યું કે સોડિયમ છે, સોડિયમ કેથોડ ઉપર કેટલોક જમા થાય વિદ્યુત ધ્રુવ પર, અને ક્લોરીન છે એ એનોડ ઉપર કેટલું ઉત્પન્ન થાય? તો કે જેટલું આપણે એમ કહીએ કૂવામાં હોય તો અવેડામાં આવે. કહેવત શું છે? કૂવામાં હોય તો અવેડામાં આવે. એટલે કે જેટલી એ કહેવત છે, ગોતવા જતા નહીં કે હું કીધું સાહેબ, એમ ગૂગલમાં ગોતતા નહીં, કૂવામાં હોય તો અવેડામાં આવે, એમ એ કહેવત છે. સમજો અહીંયા, જેટલો તમે ઇલેક્ટ્રિસિટી એટલે કે જેટલો તમે વિદ્યુત પસાર કરો ને, જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો ને, જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો એટલું સોડિયમ ધાતુ અહીંયા જમા થાય. જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો એટલી સોડિયમ ધાતુ કેથોડ ઉપર જમા થાય, અને જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો એટલી ક્લોરીન ગેસ અહીંયા જમા થાય, એટલો ક્લોરીન ગેસ ત્યાં ઉત્પન્ન થાય. 100 વાતની એક વાત, તમે બેટરીમાંથી જેટલો વિદ્યુત જથ્થો એટલે કે જેટલો વીજભાર એટલે કે જેટલો ચાર્જ પાસ કરો ને, એટલો કેથોડ ઉપર સોડિયમ અને એનોડ ઉપર ક્લોરીન ગેસ ઉત્પન્ન થાય. ફરી પાછું ફેરાડેનો પ્રથમ નિયમ, વિદ્યુત કોષમાં જમા થતો ધાતુનો જથ્થો એટલે કે વેઇટ, એનું વજન કેટલું હોય? તો કે જેટલો વીજભાર પસાર કરો એના સમપ્રમાણમાં હોય. જેટલો વીજભાર પસાર કરો એના સમપ્રમાણમાં હોય. સૂત્રો હું તમને આખા તારવું, ગમે એ ક્વેશ્ચન હોય તમે ઇન્સ્ટન્ટ સોલ્વ કરી શકો, પણ સૂત્રો પહેલાં તો નિરાતે સમજો હું શું કહું છું. ફરી પાછું આ સૂત્ર સમજાણું. W ચાલે છે, Q નો મિનિંગ શું? કેથોડ અથવા તો એનોડ ઉપર જમા થતો, કેથોડ ઉપર તો ધાતુ જ જમા થાય, એનોડ ઉપર જનરલી ગેસ ને બધું જમા થતું હોય, ઉત્પન્ન થતું હોય, ટૂંકમાં ત્યાં લિબરેટ થતું હોય. વિદ્યુત ધ્રુવ પર જમા થતો ધાતુનો જથ્થો એટલે કે વજન કેટલું હોય? તો કે એમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય.
ડબલ્યુ આ ચલન કાઢી નાખું તો ત્યાં કોઈ અચળાંક આવશે જેને ઝેડ કહેશું. વેર એટલે કે જ્યાં ડબલ્યુ શું છે તો કે ધાતુનું વજન, વેઇટ, વેઇટ ઓફ મેટલ એટલે કે ધાતુનું વજન છે. વેઇટ શું છે? ધાતુનું વજનથી હોય. બરોબર છે? વેઇટ ઓફ મેટલ, ધાતુનું વજન. ક્યુ શું છે તો કે વીજભાર છે, ચાર્જ. બરોબર છે? ઇલેક્ટ્રિસિટી, ચાર્જ છે, વીજભાર. આ ઝેડ શું છે તો કે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ, ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ છે આ. ફરી પાછું ક્યુ શું છે? ક્યુ ભાઈ લાવ, ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ, ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ એટલે કે વીજ રાસાયણિક તુલ્યાંક છે. વીજ રાસાયણિક તુલ્યાંક કહેવામાં આવે છે. અને વીજ રાસાયણિક તુલ્યાંક કેટલો હોય તો કે E/F જેટલો હોય. E એટલે શું? ફરી પાછું તો પાછો પ્રશ્ન થાય ને, જ્યાં E બરાબર શું છે? આખે આખું લખી લઉં ને, જો પહેલી વારમાં તમને એવું લાગશે કે આ બધું ક્યાંથી આવ્યું, શું આવ્યું એમ, પણ આખે આખું લખી લઉં પછી જોજો આરામથી સમજાઈ જશે. લેક્ચર પૂરો થઈને ત્યાં સુધીમાં તમને બધા સૂત્રોનો યુઝ ક્યાં કરવો, શું કરવું એ બધું ખબર પડી જશે. અને જેવા દાખલા ગણશો ને એમાં તો પરફેક્શન આવી જશે. સમજો અહીંયા ઝેડ બરાબર E/F, જ્યાં E શું છે તો કે ઇક્વિવેલન્ટ વેઇટ છે. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્ય ભાર, જેને આપણે શું કહીએ? તુલ્ય ભાર. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્ય ભાર. અને F શું છે તો કે ફેરાડે કોન્સ્ટન્ટ. ફેરાડે કોન્સ્ટન્ટ એટલે કે ફેરાડે અચળાંક. ફેરાડે કોન્સ્ટન્ટ એટલે ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંક કેટલો હોય તો કે 96,500 કુલોમ્બ પર મોલ હોય. કુલોમ્બ પર મોલ એનો એકમ હોય. બરોબર. હવે તુલ્ય ભાર એટલે શું? હવે તુલ્ય ભાર એટલે શું તો કે પરમાણુ ભાર છેદમાં સંયોજકતા. પરમાણુ ભારને હું એમ આપી દઉં સિમ્બોલ, અને સંયોજકતાને હું એક્સ સંયોજકતા આપી દઉં. સંયોજકતા એટલે અહીંયા અલગ પ્રકારની કુલ ફેરફાર, કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા સંયોજકતા એટલે શું? કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર, જેને m/x આપી દઉં. બરોબર. બીજી વસ્તુ સાંભળજો, બીજી વસ્તુ સમજો આખે આખું. તમને વિદ્યુત પ્રવાહ, હવે વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર સૂત્ર તો ખબર છે Q/T. આ યાદ કરો. એકમ સમયમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહેવાય. ફરી પાછું એકમ સમયમાં પસાર કરેલા વિદ્યુતના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહેવાય. ફિઝિક્સમાં કદાચ આવતું હશે ક્યાંક. તો Q ની જગ્યાએ I ના આ સાઈડ લઈ લો તો Q = IT લખી શકાય. Q = IT, જ્યાં I એટલે વિદ્યુત પ્રવાહ અને શેમાં હોય? વિદ્યુત પ્રવાહ એટલે કરંટ. I એટલે વિદ્યુત પ્રવાહ અને શેમાં હોય તો કે ઇન એમ્પિયરમાં હોય. શેમાં હોય? એમ્પિયરમાં હોય. અને T એટલે તો કે સમય, અને સમય શેમાં હોય તો કે સેકન્ડમાં હોય. સમય શેમાં હોય તો કે સેકન્ડમાં લેવાનો હોય. બરોબર. આટલી વસ્તુ પહેલા યાદ રાખજો. ફરી પાછું હવે હું જે લખું ને એ જોજો, સમજજો ખાસ. ઇન શોર્ટ હવે જે લખું સમજજો. ફેરાડેનો ફર્સ્ટ લો અત્યાર સુધી તમને ખાલી એમ દેખાય, સમજાય નહીં. પરફેક્શન અહીંયાથી આવશે થોડુંક. ફેરાડેનો પ્રથમ નિયમ એવું કહે છે કે W ચલે છે Q, એટલે કે જેટલો તમે વિદ્યુત જથ્થો પસાર કરો એટલે દળ જમા થાય, એટલી ધાતુનું વજન ત્યાં જમા થાય કેથોડ પર. W ચલન કાઢી નાખો એટલે Z આવે, વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાય. Z એટલે વીજ રાસાયણિક તુલ્યાંક. W = Z ની પેલા Z એમ નામ રાખી, Q ની જગ્યાએ IT લખી શકાય. એક આ સૂત્ર યાદ રાખજો, W = ZIT. Q ની જગ્યાએ શું લખી શકાય? IT લખી શકાય. ચલો W = Z ની જગ્યાએ E લખી શકાય, E/F. Z ની જગ્યાએ શું લખી શકાય? E/F લખી શકાય. બરોબર. તો EIT/F. સો W = હવે E એટલે ઇક્વિવેલન્ટ વેટ. ઇક્વિવેલન્ટ વેટ એટલે તુલ્ય ભાર. તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં સંયોજકતા. એમાં m એટલે અણુભાર કહી દઉં અને સંયોજકતા એટલે x કહી દઉં તો આ XF લખી શકાય.
બરોબર, XF તો MIT upon XF. જો આ જેને સૂત્ર યાદ રાખી લીધું ને, હવે X એટલે શું નહીં હમણાં જ તારવીએ આપણે આખે આખું ડિટેલમાં. આ સૂત્ર યાદ રાખી લો એટલે ઇન્સ્ટન્ટ તમને જે પણ આન્સર જોતો હોય આરામથી આન્સર મળી જાય. X યાદ આ સૂત્ર યાદ રાખજો. M એટલે ફરી પાછું જ્યાં M શું છે આમ પહેલા લખી નાખીએ. જ્યાં M એટલે પરમાણુ ભાર, એટોમિક વેઇટ. એટોમિક વેઇટ એટલે કે પરમાણુ ભાર. M શું છે પહેલા? પરમાણુ ભાર છે આ. બરોબર. X એટલે શું છે તો સંયોજકતા. પણ સંયોજકતા એટલે શું ખબર? ખરેખર તો કુલ ઇલેક્ટ્રોન ફેરફાર. કુલ ઇલેક્ટ્રોન ફેરફાર. કુલ કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ થયો છે એ લેવાનો છે તમારે. બાકી તો વેઇટ આ તો ખબર છે, વજન છે. શેમાં હોય તો કે ગ્રામમાં હોય. I એટલે વિદ્યુત પ્રવાહ છે. આ શેમાં છે? વિદ્યુત પ્રવાહ શેમાં હોય? એમ્પિયરમાં લેવાનું હોય. T એટલે ખબર છે તમને સમય છે. સમય શેમાં લેવાનો હોય તો કે સમય છે એ સેકન્ડમાં લેવાનો હોય. અને F છે એ ફેરાડે છે ને એ કેટલો હોય? 96,500. 96,500 કુલમ્બ પર મોલ. કેવી રીતે આવે એ હમણાં સમજશું. કુલમ્બ પર મોલ હોય. બીજી વસ્તુ હવે જોજો, હવે સમજો W ઇઝ ઇક્વલ ટુ MIT upon XF છે. W M ને ગુણાકારમાંથી આ સાઈડ લઈ લો, ભાગાકારમાં આવે IT upon XF. ટૂંકમાં વજનના છેદમાં અણુભાર અથવા પરમાણુ ભાર. વજનના છેદમાં પરમાણુ ભાર. તો એને શું કહીએ આપણે? મોલ કહીએ. એને શું કહીએ? માટે મોલ N બરાબર IT upon XF. ટૂંકમાં તમારે જો મોલ શોધવું હોય તો સીધું આ સૂત્ર યાદ રખાય. વજનના છેદમાં પરમાણુ ભાર એટલે એ મોલ થયા કે ભાઈ. તો મોલ એટલે IT upon XF. ગમે તે એક્ઝામ્પલમાં તમારે ગમે તે મોલ જોતા હોય, તમારે ડાયરેક્ટ વજન જોતું હોય અથવા તો વજન આપેલું હોય ને બધું આપેલું હોય, તમારે આ વિદ્યુત પ્રવાહ જોતો હોય અથવા તો સમય જોતો હોય, તમારે જે જોતું હોય આના ઉપરથી મળી જાય. જેને આટલી વસ્તુ યાદ રાખી લીધી ને, આટલી વસ્તુ જે લખાવી મેં, એટલે તમારે જે જોઈ મળી જાય, જે જોતું હોય મળી જાય. તુલ્ય ભારનું તમને સૂત્ર ખબર હોવી જોઈએ. તુલ્ય ભાર એટલે શું ભાઈ? તુલ્ય ભાર એટલે E, ઇક્વિવેલન્ટ વેઇટ. તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ વેઇટ E. પરમાણુ ભાર, પરમાણુ ભાર છેદમાં સંયોજકતા. કુલ ઇલેક્ટ્રોન ફેરફાર પરમાણુ ભાર છેદમાં સંયોજકતા. અહીંયા પરમાણુ જ આવશે, અણુની ક્યાંય વાત જ નહીં આવે. કારણ કે જે જમા થતું હોય શું થતું હોય? જમા એ જ જમા થતું હોય. અહીંયા કારણી લખતા જજો. Z બરાબર શું લખ્યું તો કે E/F. Z બરાબર E/F. E બરાબર તો કે પરમાણુ ભારના છેદમાં X. E એટલે ઇક્વિવેલન્ટ વેઇટ. તુલ્ય ભાર એટલે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. ઇન શોર્ટ આટલા સૂત્ર યાદ રાખી લે એટલે તમારા માટે કોઈ પણ વસ્તુ સહેલી બની જશે, સાવ ઈઝી બની જશે. સીધું MIT upon XF. X કેવી રીતે કાઢવું એ હમણાં સમજાવીશું. X કોને કહેવાય એ બધું હમણાં સમજાવીશ. બરોબર, આખે આખું સમજશો પછી તમને આ બહુ ઈઝી લાગશે. ચલો ફરી પાછો ફેરાડેનો પ્રથમ નિયમ. શું કીધું ફેરાડે? સમજો ફેરાડેનો પ્રથમ નિયમમાં શું કીધું છે ફેરાડે? તમે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરો ને એટલું ધાતુનું દળ જમા થાય. હવે સાંભળજો હું જે કહું. એક ઇલેક્ટ્રોનનો વીજભાર, એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય તો કે 1.602 ગુણ્યા 10⁻⁹ કુલોમ્બ હોય. આટલા કુલોમ્બ હોય એનો વીજભાર. તો એક મોલ ઇલેક્ટ્રોન, જો એક ઇલેક્ટ્રોન એટલે ખાલી એકલો, અને એક કામ કરું 6.023 ગુણ્યા 10⁻⁻³ ઇલેક્ટ્રોન એટલે આ કેટલા ઇલેક્ટ્રોન કહેવાય તો કે એક મોલ ઇલેક્ટ્રોન નો વીજભાર. આટલાનો વીજભાર કેટલો થાય તો કે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁹ એટલે આ થાય 96,487 કુલોમ્બ પર મોલ. એમ એટલે મોલ, બરાબર, કુલોમ્બ પર મોલ. એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર આ કેટલાનો આવ્યો? એક મોલ ઇલેક્ટ્રોન નો વીજભાર આટલો આવ્યો. એક મોલ ઇલેક્ટ્રોનનો
વીજભાર 96,470 અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે યાદ રાખજો 1 ફેરાડે. કેટલો હોય તો કે 96,000 અને ગણતરી પૂરતો લઈ લઈએ ને, એક એક્ઝેક્ટ લખીએ તો 96,487 હોય કુલમ પર મોલ, પણ ગણતરી પૂરતું આપણે જનરલી 96,500 લઈએ છીએ. કેટલો લઈએ છીએ? 96,500 કુલમ પર મોલ લઈએ છીએ, કુલમ પ્રતિ મોલ. આ બાત સમજ में. અને છેલ્લે યાદ રાખજો ખાસ, અહીંયા કૌંસમાં લખો હોય તો લખી નાખજો કે 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે જથ્થો. 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે જથ્થો. બરોબર, આ ખાસ લખીને લેલું યાદ રાખજો. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર આટલો હોય તો આટલા ઇલેક્ટ્રોન એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય તો કે એને મલ્ટીપ્લાય કરવાનું તો 96,487 આવશે કેલ્ક્યુલેશન કરશો એટલે. અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે કહેવાય. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે બોલીએ છીએ. બરોબર, આ વાત સમજ में. ચલો હવે સમજો ખાસ. હવે હું જે કહેવા માંગુ છું ને એ સમજો. કોષ જે છે, કોષ આપણા મતલબ સેલ, મોલ્ટન NaCl ની વાત હોય, જોજો Na+ તો એમાં સમીકરણ આનું આમ લખાય, સોડિયમ સોલિડ. એટલે હકીકતમાં ને બોલાય શું ખબર છે? 1 મોલ સોડિયમ આયન. આ સમીકરણનો મિનિંગ ખરેખર આવો થાય કે 1 મોલ સોડિયમમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 1 મોલ સોડિયમ ધાતુ જમા થાય. હું શું બોલું છું ખાસ જોજો, સાંભળજો. આ સમીકરણનો મિનિંગ શું થાય એ જોજો. 1 મોલ સોડિયમ આયન, આ 1 સોડિયમ આયન નો કહેવાય, 1 મોલ કહેવાય. સમીકરણમાં આગળ કાંઈ ન હોય તો એ મોલ બોલાય. 1 મોલ સોડિયમ આયનને 1 મોલ સોડિયમ ધાતુમાં કન્વર્ટ કરવા માટે એટલે કે રૂપાંતર કરવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવો પડે. આ 1 ઇલેક્ટ્રોન નો કહેવાય. સમીકરણમાં ઇલેક્ટ્રોન લખ્યો એટલે એ 1 ઇલેક્ટ્રોન નો કહેવાય, ખરેખર 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે આપણે શું બોલીએ ને? 1 મોલ ઇલેક્ટ્રોન એટલે યાદ રાખજો 1 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે શું તો કે 1 ફેરાડે બોલાય. એટલે આ સમીકરણનો હકીકતમાં x છે ને 1 આવે એમ કહેવાય. આગળ ઓલો લખ્યો હતો ને x, સંયોજકતા વાળો x, 1 આવે. જોજો હજી સમજો. આ Mg2+, Mg2+, 1 મોલ મેગ્નેશિયમ આયનને 1 મોલ મેગ્નેશિયમ ધાતુમાં રૂપાંતર કરવા માટે ખરેખર 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. 1 મોલ મેગ્નેશિયમ 2+ આયનને 1 મોલ મેગ્નેશિયમ ધાતુમાં જમા કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન, અને 2 મોલ ઇલેક્ટ્રોન એટલે હકીકતમાં 2 ફેરાડે જથ્થો પસાર કરવો પડે. કેટલો જથ્થો પસાર કરવો પડે? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે જથ્થો પસાર કરવો પડે. તો 2 + 2 - 0 થાય ને. એટલે કે આનો x જે છે ને, આનો x એ 2 કહેવાય. આનો x આપણે કેટલો લખીએ? 2 લખીએ આનો. ચલો ત્રીજી વસ્તુ, એલ્યુમિનિયમ 3+, 1 મોલ એલ્યુમિનિયમ 3+ આયનને 1 મોલ એલ્યુમિનિયમ ધાતુમાં જમા કરવા માટે 3 ફેરાડે પસાર કરવો પડે. 3 મોલ ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા કહેવાય? 3 ફેરાડે જથ્થો પસાર કરવો પડે. તમે ઓલા કેથોડમાં 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો ને 3 ફેરાડે, ત્યારે 1 મોલ આ એલ્યુમિનિયમ જમા થાય. તો આનો x બરાબર, એલ્યુમિનિયમ હોય ત્યારે x બરાબર કેટલા લખાય તો કે 3 લખાય. બરોબર, ચલો નેક્સ્ટ. માની લો કે હું ક્લોરીનની વાત કરું. ક્લોરીન, તો ક્લોરીન છે, ક્લોરીન એ 1/2 Cl2 ગેસ બનીને આ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે. હકીકતમાં મુક્ત કરતો નથી, મુક્ત કરાવીએ છીએ આપણે. ઇલેક્ટ્રિસિટી પાસ કરીને ઇલેક્ટ્રોન મુક્ત કરાવીએ છીએ. પોતાની રીતે કંઈ ઇલેક્ટ્રોન ન મુક્ત કરી દઈએ. ચલો, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથો. પણ આજે મુક્ત થયું તો અડધો મોલ Cl2 જમા થયો. અડધો મોલ Cl2, તો આપણે અડધો મોલ નથી જોતો, આપણે તો 1 મોલમાં રૂપાંતર કરવું હોય તો આને 2 વડે ગુણવું આપણે. તો 2Cl-, તો આને 2 વડે ગુણો તો Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો આવું કહેવાય, સમજો. આને આમ બોલાય કે 1 મોલ, આ તો અડધો મોલ થયો, 1 મોલ ક્લોરીન ગેસ ઉત્પન્ન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન જથ્થો એટલે કે 2 ફેરાડે જથ્થો પસાર કરવો પડે. તો ક્લોરીન વાયુ માટે x બરાબર યાદ રાખજો 2 હોય. ક્લોરીન વાયુ માટે x કેટલો હોય? 2 હોય. બરોબર.
ચલો એના પછી જુઓ પાંચમું મસ્તીનું જે સમજવા જેવું છે એ પાંચમું છે આ. ચલો ઓક્સાઇડ હોય ઓક્સાઇડ એના સમીકરણને આમ લખી શકીએ આપણે 2 ઇલેક્ટ્રોન માઇનસ. હમણાં થોડીક વાર પહેલા પાણીનું વિદ્યુત વિભાજન જોયું હતું તો કઈ પાણીમાંથી ઓક્સિજન કઈ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને એમનેમ ન જાય કઈ તમારે ઇલેક્ટ્રિસિટી પસાર કરવી પડે એમાં. પણ આ તો અડધો મોલ થયો આ તો અડધા મોલને આખો મોલ કરવા માટે 2 વડે ગુણવો પડે. જોવો જી આ તો 2 વડે ગુણો તો 2 કેન્સલ થઈ જાય તો O2 ગેસ અને આને 2 વડે ગુણો તો 4 થઈ જાય. તો હકીકતમાં આમાં એવું કહેવાય કે 1 મોલ આ કાંઈ નથી તો શું છે 1 મોલ ઓક્સિજન ગેસ ઉત્પન્ન કરવા માટે 4 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 4 ફેરાડે પસાર કરવા પડે. ને ઓક્સિજનની વાત આવે ને તો x બરાબર તમારે 4 લખવા પડે. ઓક્સિજનની વાત આવે એટલે x બરાબર કેટલા લખવા પડે 4 લખવા પડે. અને ઓલું જે સૂત્ર હતું ને આપણું W ઇઝ ઇક્વલ ટુ MIT/XF તો એમાં m એટલે પરમાણુ ભાર કીધો હતો ને આપણે m એટલે પરમાણુ ભાર તો પણ પાછો એ લોચો કે આ તો અણુ બને છે. ઓક્સિજન છે ક્લોરીન છે એ શું બને છે અણુ બને છે. તો એના માટે ત્યાં m છે ને એના માટે પરમાણુ ભાર નહીં લેવાનો અણુ ભાર લેવાનો. એના માટે શું લેવાનો અણુ ભાર લેવાનો. આના માટે શું લેવાનો અણુ ભાર લેવાનો. કેટલો થાય એનો અણુ ભાર 1 ઓક્સિજનનો 16 તો 2 નો 32 તો m બરાબર ત્યાં 32 મૂકવા પડે. ટૂંકમાં મેટલ હોય ને તો જ પરમાણુ ભાર આવે બાકી ગેસ હોય ને તો ત્યાં અણુ ભાર આવશે. ફરી પાછું મેટલ હોય મેટલ ધાતુ હોય તો જ ત્યાં પરમાણુ ભાર આવે બાકી આ હોય તો ત્યાં અણુ ભાર આવે. ત્યાં ઓક્સિજન માટે m કેટલો લઈ શકાય 32 ગ્રામ પર મોલ. આનો m કેટલો આવે તો કે 32 ગ્રામ પર મોલ. ક્લોરીનની વાત આવે તો એનો કે m કેટલો આવે તો કે 71 કારણ કે 1 ક્લોરીનનો 35.5 હોય તો આનો 71 ગ્રામ પર મોલ લેવામાં આવે. તો એનો પરમાણુ ભાર ન લેવામાં એનો અણુ ભાર લેવામાં આવે કારણ કે એનો x કેટલો લઈએ આપણે ટોટલ 4 લઈએ છીએ. એટલે આમ જોઈને તો હકીકતમાં એ જ થાય. તમે જો આનો પરમાણુ ભાર લ્યો ને તો પરમાણુમાં તો ઓક્સિજન એક જ હોય તો પછી એની સંયોજકતા ઓક્સિજન એક જ હોય ને એનો ચાર્જ તો પછી એની સંયોજકતા કેટલી લેવાની 2 તો પછી એનો x 2 લેવાનો હોય. સરવાળે તો સરખું જ થાય બધું. ન્યા જાઓ તમે. ટૂંકમાં ઓક્સિજન આવે ત્યારે તમારે 4 જ યાદ રાખો. ઓક્સિજન આવે ત્યારે x કેટલો હોય 4 હોય તો પછી ઓક્સિજનનો પરમાણુ ભાર ન્યા ન લઈ શકાય. ન્યા શું લેવો પડે અણુ ભાર લેવો પડે. મેટલ હોય ને ધાતુ તો જ તમારે ત્યાં પરમાણુ ભાર લેવાનો હોય બાકી બધી જ જગ્યાએ શું લેવાનું હોય અણુ ભાર લેવાનો હોય. મોલિક્યુલર વેઇટ આ બધું હોય અધાતુ હોય એના માટે બરોબર. સો ફ્રેન્ડ્સ લખી લેજો આ ક્યારે શું લેવું એ ખ્યાલ આવી ગયો પૂરેપૂરું. આ ફેરાડેનો ફર્સ્ટ લો. ટૂંકમાં સોડિયમ હોય તો 1 મોલ આ 1 મોલ માટે 2 ફેરાડે પસાર કરવા પડે. આના 1 મોલ માટે 3 ફેરાડે. ક્લોરીન હોય તો એના માટે 2 ફેરાડે. ઓક્સિજન હોય તો એના માટે 4 ફેરાડે 1 મોલ માટે. સો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરોબર. લખી લેજો આ. હજી એક વસ્તુ કહો સમજો આ આપણે W ચલે છે Q હતું તો W ચલનને કાઢીને Z લખીએ તો Z એટલે શું Z એટલે વીજ રાસાયણિક તુલ્યાંક. વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાય ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. અને Z નું સૂત્ર શું થાય તો કે E/F થાય. Z નું સૂત્ર શું થાય E/F. એટલે 1 ફેરાડે જથ્થો પસાર કરવા માટે કેટલું જમા થતું હોય 1 તુલ્ય ભાર જેટલું જો દળ જમા થતું હોય તો એને વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાય. હવે ફરી પાછું 1 ફેરાડે જથ્થો પસાર કરો તમે તો 1 ગ્રામ તુલ્યભાર જેટલો જમા થાય જથ્થો. 1 ફેરાડે પસાર કરો એટલે કેટલો થાય 1 ગ્રામ તુલ્યભાર જમા થાય. 2 ફેરાડે પસાર કરો તો 2 ફેરાડે ગ્રામ તુલ્યભાર. એટલે હકીકતમાં તમારે હંમેશા આમ જ યાદ રાખવાનું કે 1 ગ્રામ તુલ્યભાર 1 ગ્રામ તુલ્યભાર બરાબર 1 ફેરાડે અથવા ને આમે લખી શકાય 1 ગ્રામ તુલ્યાંક 1 ગ્રામ તુલ્યાંક જથ્થો એટલે 1 ફેરાડે જથ્થો થાય. ફરી પાછું 1 ફેરાડે જથ્થો પસાર કરો એટલે 1 ગ્રામ તુલ્યાંક દળ જમા થાય જેને આપણે Z કહીએ. 2 ફેરાડે પસાર કરો તો 2. ટૂંકમાં 1 ગ્રામ તુલ્યાંક એટલે 1 ફેરાડે. 2 ગ્રામ તુલ્યાંક હોય તો તુલ્યાંક એટલે તુલ્યભાર તો 2 ફેરાડે. 3 ગ્રામ તુલ્યાંક હોય તો 3 ગ્રામ તુલ્યાંક તો 3 ફેરાડે. એકવાર JEE માં અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામો પૂછાઈ ગયું છે કે 4 ગ્રામ તુલ્યાંક
કોપર 2+ માંથી કોપર જમા કરવા માટે કેટલા ફેરાડે પસાર કરવો પડે? તો એનો આન્સર ખાલી 4 ફેરાડે ટીક મારવાનો હતો તમારે. ફરી પાછો ક્વેશ્ચન શું હતો? 4 ગ્રામ તુલ્યાંક Cu2+ માંથી Cu કરવા માટે કેટલા ફેરાડે જથ્થો પસાર કરવો પડે? તો 4 ગ્રામ તુલ્યાંક એટલે 4 ફેરાડે જ કહેવાય. બે વસ્તુ સેમ જ. 4 ફેરાડે જથ્થો પસાર કરવો એટલે તમે 4 ગ્રામ તુલ્યાંક જ જથ્થો જમા કરો છો. સો આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ, બરોબર. અને વીજ રાસાયણિક તુલ્યાંક Z છે ને, Z આ શું છે? આ તુલ્યભાર છે ને, તુલ્યભાર. E એટલે શું છે? તો કે તુલ્યભાર છેદમાં F એટલે ફેરાડે, બરોબર. જોજો સમજો. આ તુલ્યભાર એટલે શું? તો કે પરમાણુ ભાર છેદમાં સંયોજકતા ગુણ્યા F. તુલ્યભાર એટલે શું? તો કે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. ટૂંકમાં પરમાણુ ભાર છેદમાં સંયોજકતા અને F ની જગ્યાએ શું લખી શકો? તો 96500 લખી શકો. F ની જગ્યાએ શું લખી શકાય? 96500 લખી શકાય. સો આવી ઝીણી ઝીણી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે 1 ગ્રામ તુલ્યભાર એટલે કેટલું થયું કહેવાય? તો કે 1 ફેરાડે થયું કહેવાય. Z એટલે વીજ રાસાયણિક તુલ્યાંક, ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. તો એનું સૂત્ર E/F ખબર હોવી જોઈએ. તો તુલ્યભારના છેદમાં ફેરાડે. તુલ્યભાર એટલે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા, પરમાણુ ભાર છેદ અને F એટલે 96500. આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, આઈડિયા હોવો જોઈએ, બરોબર. લખી લેજો પછી આ. સો આ વાત હતી ફેરાડે ફર્સ્ટ લોની. કોની વાત હતી? ફેરાડેના પ્રથમ નિયમની વાત હતી. હવે જે વાત કરીએ ફેરાડેના દ્વિતીય નિયમની. ચલો જોજો. સેકન્ડ લો ઓફ ફેરાડે. સેકન્ડ લો ઓફ ફેરાડે, ફેરાડેનો દ્વિતીય નિયમ, ફેરાડેનો બીજો નિયમ. શું કહેવા માંગે છે ફેરાડેનો બીજો નિયમ? પહેલા નિયમમાં બીજા નિયમમાં ફેર શું છે? તો સમજો. એના માટે પહેલો નિયમ જે હતો ને, પહેલો નિયમ એ એક કોષ માટેનો હતો. બીજો નિયમ છે ને, એ ઘણા બધા કોષ માટેનો છે. સમાંતરમાં જોડી દીધા હોય. જાગતા રહેજો ભૂલકાઓ. મસ્તીનો ક્વેશ્ચન, ઇઝીલી ક્વેશ્ચન. આના ક્વેશ્ચન પૂછાય તો આ તો બહુ ઇઝી. ખાલી સૂત્ર મૂકોને આન્સર કાઢો એના જેવો. જોજો સમજો. આ માની લો કે આ બધા બ્લેક કલરના હું એનોડ રાખું છું, બરાબર. આ બધા જ જે છે એ એનોડ છે, સમજી લેજો. 5 કોષમાં આ બધા એનોડ ગોઠવી દીધા છે મેં, બરાબર. આ યલો કલરના છે, માની લો કે આ કેથોડ રાખ્યા છે મેં. આ બધા છે એ કેથોડ છે. સમાંતરનો નિયમ, ટૂંકમાં આમાં જે ફેરાડેનો બીજો નિયમ છે, શ્રેણીમાં જોડવાના, એકી સાથે બધા જોડી દેવાનો. આમાં તો એક સિંગલની વાત હતી ને. ચલો હવે આ બેટરીની વાત કરીએ. સમજો. આ હું આમાં બેટરી જોડી દઉં છું અને બેટરી જોડ્યા પછી થાય શું સમજો. આ ફેરાડે સેકન્ડ લો. બેટરીમાં એક વસ્તુ યાદ રાખજો, મોટો છેડો પોઝિટિવ હોય, નાનો છેડો નેગેટિવ હોય. મોટો છેડો પોઝિટિવ, નાનો છેડો નેગેટિવ. હું આમાં આને સાથે જોડી દઉં એટલે આ પોઝિટિવ બની જાય મોટા છેડા સાથે. આમાં આની સાથે જોડી દઉં એટલે આ પોઝિટિવ બની જાય મોટો છેડો. આમાં આની સાથે જોડી દઉં એટલે એ પોઝિટિવ બની જશે. આ પોઝિટિવ. આની સાથે જોડી દઉં એટલે આ પોઝિટિવ બની ગયો, બરોબર. હજી જોજો. આ અને આની સાથે જોડી દઉં એટલે આ પોઝિટિવ. ટૂંકમાં પોઝિટિવ છેડાની સાથે બધા જોડેલા પોઝિટિવ. નાનો છેડો છે નેગેટિવ. આખે આખું આમ ટપાડી દેવાનું. હો, આમ ટપાડી દેવાનું, અડવું ન જોઈએ ક્યાંય. ફરી પાછું શું કર્યું મેં? ટપાડી દીધું, ક્યાંય અડવાનું નહીં. અહીંયાથી આમ આખે આખું ટપાડી દેવાનું. ટચ ન થવો જોઈએ એકબીજાને. અને ટચ કરાવો હોય તો ઓલા ઇન્સ્યુલેટર વાહકો જે છે, લીલો અને પીળો અને ખબર છે એ બધા હોય, એને જોડી દેવાના. ચલો આ બીજો છેડો. ટચ ન થવું જોઈએ એને. માની લો કે ખુલ્લા વાયર રાખ્યા છે, બરોબર. અહીંયા આગળ ટચ ન થવું જોઈએ, આમ ટપાડી દેવાનું. આ નેગેટિવ બની ગયો, યલો બધા નેગેટિવ. આને ટપાડી દો આમ, આની યાર નેગેટિવ. આને ટપાડો આમ, નેગેટિવ. આ નેગેટિવ, બરોબર. ચલો હવે જોજો હું શું કરું છું. આમાં કંઈક ભરવું પડે, સીધું એમણે ન થાય. માની લો કે આમાં સોડિયમ પ્લસ આયન હોય એવો સોડિયમ પ્લસ આયન ભર્યો છે. આમાં મેગ્નેશિયમ 2+ હોય એવો મેગ્નેશિયમ 2+ ભર્યો છે. આમાં એલ્યુમિનિયમ 3+ હોય એવો કોક આયન ભર્યો છે.
આમાં માની લો કે Hg2+ હોય એવું ભર્યું છે અને આમાં Hg+1, ટૂંકમાં આ તો ખબર છે ને, Hg2Cl2 હોય તો એમાં Hg+1 હોય, HgCl2 હોય તો એમાં Hg+2 હોય. એકથી વધારે ઓક્સિડેશન સ્ટેટ તો હોય જ શકે ને. જેવી તમે બેટરી ચાલુ કરો, હવે મસ્તીનો કોન્સેપ્ટ જોજો, ખાસ સમજો. જેવી તમે બેટરી ચાલુ કરો તો જેટલો જથ્થો આમાં જાય એટલો જ જથ્થો આમાં જાય, એટલો જ જથ્થો આમાં, બધામાં સેમ જથ્થો જવાનો. માની લો કે 1 ફેરાડે એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન તમે પસાર કરો છો. 1 ફેરાડે એટલે 1 મોલ. તમે જેવી બેટરી ચાલુ કરો, આમાં એવું ન હોય નજીક હોય ને જાજુ જાય, છેટું હોય ને થોડુંક ઓછું જાય, એવું ન હોય. તમે સ્વિચ ચાલુ કરો, માની લો કે નીચેથી મેઇન સ્વિચ ચાલુ કર્યું હોય તો એવું હોય કે તમે ફર્સ્ટ ફ્લોર ઉપર રહ્યો તો ફર્સ્ટ ફ્લોર વાળાને બહુ જબરજસ્ત લાઇટ હોય ને, ઉપરના માની લો કે 10th ફ્લોર ઉપર હોય 10મા માળે તો એ બેચારાને ડીમિયા હાવ નાની નાની થોડીક માંડ લાઇટ પહોંચે, એવું ના હોય. બધાને સેમ જ જાય. બધામાંથી એક સરખો વિદ્યુત જથ્થો પસાર કર્યો છે, બધામાંથી એક સરખો વિદ્યુત જથ્થો. તો હવે થાય શું? તો આમાં જોજો, સોડિયમ પ્લસ છે ને, સોડિયમ બધામાંથી 1 ફેરાડે એટલે કે 1 જ ઇલેક્ટ્રોન પસાર કરી દીધો. સોડિયમ અહીંયા જમા થયો. મેગ્નેશિયમ 2+ છે તો એમાંથી એક જ, અહીંયા 2 ઇલેક્ટ્રોન ના લાગતા હોય તો ફેરાડેના ફર્સ્ટ લોમાં તો બધાય માટે અલગ અલગ હતું. આમાં તો તમે બેટરી એક જ સરખી બેટરી છે, પહેલામાંથી બધાયમાં 1 મોલ ફેરાડે 1 મોલ ફેરાડે, તો આને તમારે 2 વડે ભાગવા પડે અને 1/2 કરો તો +2/2 થાય, તો +2/2 એટલે 1, તો આ 1/2 મોલ Mg જમા થાય. ચલો Al3+ હોય, હવે બધાયમાંથી એક જ મોલ, એટલે આમાં તમે અહીંયા 3 નો લખી શકો, બધાયમાંથી એક જ સરખો વિદ્યુત જથ્થો પસાર થાય, તો +3 ને +1 કરવા માટે 3 વડે ભાગવા પડે, તો 1/3 એલ્યુમિનિયમ સોલિડ જમા થાય અહીંયા. એના પછી Hg2+ છે, Hg2+, આ બધાયમાંથી 1 મોલ જ પસાર કરે છે, તો તમારે 2 વડે ભાગવા પડે આને, તો 1/2 મોલ Hg લિક્વિડ, પારો તો લિક્વિડમાં હોય. ચલો એના પછી Hg+1, એમાંય 1 મોલ પસાર કરો તો 1 મોલ લિક્વિડ જમા થાય. ટૂંકમાં સમજો, ધ્યાન આપજો હવે હું શું કહું છું. આ ફેરાડેનો સેકન્ડ લો સમજો. સમાંતરમાં બધાય કોષોને જોડવાથી, ફેરાડેના સેકન્ડ લોમાં જોજો, સમાંતરમાં બધાય કોષોને જોડી દરેકમાં એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરો એટલે દરેક ધાતુનું કેથોડ પર જમા થતું દળ તેના તુલ્ય ભારને સમપ્રમાણ હોય. ફરી પાછું, દરેક કેથોડ ઉપર જમા થતું ધાતુનું દળ તેનો તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ એના તુલ્ય ભારને સમપ્રમાણ હોય. કેમ ખબર પડી? તો જોવા, તમે બધાયમાં 1 મોલ જથ્થો એટલે 1 ફેરાડે પસાર કર્યો તો આમાં 1 મોલ જમા થયું, આમાં અડધો મોલ. શા માટે અડધો મોલ? તુલ્ય ભાર એટલે શું? તો કે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા, એની સંયોજકતા વડે ભાગી નાખ્યા. પરમાણુ ભારના છેદમાં એની સંયોજકતા, પરમાણુ ભારના છેદમાં એની સંયોજકતા, જે પણ એની સંયોજકતા છે એની સંયોજકતા વડે ભાગી નાખ્યા એને. તો યાદ રાખજો, પરમાણુ ભારના સંયોજકતા એટલે શું? તો કે તુલ્ય ભાર. તો દરેક કેથોડ પર જમા થતું ધાતુનું દળ કેટલું હોય? દરેક કેથોડ ઉપર જમા થતું ધાતુનું દળ એટલે કે વેઇટ કેટલું હોય? તો કે એના તુલ્ય ભારના સમપ્રમાણ હોય. તુલ્ય ભાર એટલે તો કે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા, પરમાણુ ભારના છેદમાં સંયોજકતા, પરમાણુ ભારના છેદમાં સંયોજકતા, જે એની સંયોજકતા હોય એને વડે ભાગી નાખવાનું. આ ફેરાડેનો થઈ ગયો સેકન્ડ નિયમ. ફરી પાછું જોજો, દરેક કેથોડ પર જમા થતું ધાતુનું દળ કેટલું હોય? તો કે તુલ્ય ભારના સમપ્રમાણ હોય. તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ વેઇટ, EQ. તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ વેઇટ, EQ. માની લો કે સોડિયમ છે તો એના માટે W1 આપી દઉં તો E એના તુલ્ય ભારને સમપ્રમાણ હોય. બીજું છે એના માટે W આપી દઉં તો એના તુલ્ય ભારને સમપ્રમાણ હોય. તો આ સમીકરણ નંબર 1 આપું અને સમીકરણ નંબર 2 આપું. જોજો હવે શું કરાય. સમીકરણ 2/1 કરતા જોજો, આ સમીકરણ 2/1 કરતા હું એક વસ્તુ તમને કહું. માની લો કે અહીંયા W1 છે, આ W1, આ ચલન કાઢી નાખો પ્રોપોર્શનાલિટી, તો કોઈ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ માની લો કે K લઈ લઉં છું, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટને K લઈ લઉં છું. આના માટે બે માટે અચળાંક તો સરખો જ હોય, બધાયમાં એક જ સરખો પસાર થઈ જાય જથ્થો, તો બધાયમાં અચળાંક તો સરખો જ હશે, બરાબર. આ સમીકરણ નંબર માની લો કે 1 છે ને આ સમીકરણ નંબર માની લો કે 2 છે. ચલો 2/1 કરો તો ડાબી સાઈડ ભાગાકારમાં આવે W/W1, E2/E1, કે ઉડી ગયો. જો ઘણી વાર શું થાય, આમ ડાયરેક્ટ સમજાવો ને કે આને ભાઈ આ કરો એમ,
તો વિચારે કે ચલન ચલન ક્યાં ગયા બે એમ, તો ચલન નીકળી જાય, કારણ કે બેના જે અચળાંકો આવે એ તો કોમન આવવાના ને, અચળાંક તો નીકળી જવાના. આ સમીકરણનો ફાયદો શું થાય? હજી તમે એક કરી શકો, W3 હોય તો ત્રીજા રે સરખાવી શકો. ટૂંકમાં આ સમીકરણનો ફાયદો શું થાય સમજો. આનાથી કરવાનું શું? આખો ફેરાડેનો સેકન્ડ લો સમજો. આ માની લો કે તમને એમ કહે કે આમાં 1 ફેરાડે પસાર કરો તો 2 ફેરાડે અથવા તો જેટલા ફેરાડે પસાર કરો, અને તમને એવું કહી દીધું, માની લો કે આમાંથી વિદ્યુત જથ્થો પસાર કરતા આ છે 5 ગ્રામ સોડિયમ છે, 5 ગ્રામ જમા થાય છે. કેટલું કીધું? સોડિયમ કેટલા ગ્રામ જમા થઈ ગયું કીધું? 5 ગ્રામ જમા થાય છે. તો મેગ્નેશિયમ કેટલા ગ્રામ જમા થતું હશે? તો કરવાનું શું? જો સોડિયમને માની લો કે W1 લઈ લો, તો આ કેટલું થયું? W1 એટલે 5 ગ્રામ જમા થયું. મેગ્નેશિયમ છે 5 ગ્રામ આપણે શોધવું છે, અરે સોરી, મેગ્નેશિયમ છે કેટલા ગ્રામ જમા થાય એ શોધવું છે. સોડિયમ 5 ગ્રામ આપ્યું છે, મેગ્નેશિયમ આપણે કેટલા ગ્રામ જમા થાય એ શોધવું છે. E એટલે તુલ્યભાર, અરે અહીંયા W1 ના આવ્યો, E2/E1 આવે. અહીંયા શું આવે? E2/E1. E એટલે તુલ્યભાર. તુલ્યભારનું સૂત્ર શું થાય? અણુભારના છેદમાં સંયોજકતા. ફરી પાછું, EQ એટલે તુલ્યભાર, અને તુલ્યભારનું સૂત્ર શું થાય? તુલ્યભાર બરાબર પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. તો સોડિયમ હોય તો સોડિયમનો પરમાણુ ભાર 23, એના છેદમાં એની સંયોજકતા 1. મેગ્નેશિયમ હોય તો એનો પરમાણુ ભાર કેટલો? મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24, છેદમાં એની સંયોજકતા 2. તો પરમાણુ ભાર છેદમાં સંયોજકતા, પરમાણુ ભાર છેદમાં સંયોજકતા. સંયોજકતા સરખી હોય તો ઉડે, ન સરખી હોય તો ના ઉડે. તો બધું સૂત્રમાં મૂકીને તમે કિંમત મળી શકો. 5 ગ્રામ તમને ખાલી એટલી ખરો ને કે સોડિયમ 5 ગ્રામ જમા થાય છે, તો તમે મેગ્નેશિયમ કેટલા ગ્રામ જમા થાય કાઢી શકો. તમને એમ કે ભાઈ આમાં સોડિયમ 10 ગ્રામ જમા થાય છે, તો એલ્યુમિનિયમ કેટલા જમા થતું હોય? તો સોડિયમને લઈ લો W1, એલ્યુમિનિયમને લઈ લો W2. અને E એટલે તુલ્યભાર. તુલ્યભાર તો તમને ખબર છે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ભાર 27 હોય, એના છેદમાં સંયોજકતા 3 હોય. ટૂંકમાં અત્યારે હું તમને આ હવામાં સમજાવું છું, પછી આના એક્ઝામ્પલ કાલે ગણશું ડિટેલમાં. બધા જ આના એક્ઝામ્પલ, જેટલા આના ફેરાડે ફર્સ્ટ લો, ફેરાડે સેકન્ડ લો, અને જેટલા એક્ઝામ્પલ છે બધા જ આપણે ડિટેલમાં સમજશું. ફરી પાછું પહેલા નિયમમાં શું હતું? ફરી પાછું સમજો. પહેલો નિયમ શું હતો? કે જેટલો તમે વિદ્યુત જથ્થો પસાર કરો ને એટલું ધાતુનું દળ જમા થાય. બીજો નિયમ શું હતો? કે સમાંતરમાં કોષ જોડી અને દરેક કોષમાં એક સરખો, સમજો, દરેક કોષમાં એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરો ને તો દરેક કેથોડ પર જમા થતું ધાતુનું દળ, દરેક કેથોડ પર જમા થતું ધાતુનું દળ તેના તુલ્ય ભારને સમપ્રમાણ હોય. કોને સમપ્રમાણ હોય? તેના તુલ્ય ભારને. કારણ કે તુલ્ય ભાર એટલે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. સંયોજકતા વડે બધાને ભાગવા પડ્યા. જો સંયોજકતા વડે ભાગો એટલે એને તુલ્ય ભારના સમપ્રમાણ હોય. તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ વેઇટ, એનો સિમ્બોલ છે EQ. તો W1 પહેલા માટે E1, બીજા માટે E2, તો W2 ભાગ્યા સમીકરણ 2/1 કરો એટલે આવું સૂત્ર આવશે. ટૂંકમાં તમને કોઈ પણ એક આપેલું હોય ને તો એના ઉપરથી બીજું ધાતુનું દળ કેટલું જમા થશે એની તમે આન્સર કાઢી શકો. એક ખાલી ખબર હોય તો તમે બીજું કાઢી શકો આરામથી આન્સર. બરોબર? તુલ્ય ભાર એટલે યાદ રાખજો ખાલી પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. આટલું પહેલા પોઝ કરીને લખો જ લખી લ્યો, અને શોર્ટમાં લખો જ લખી લ્યો, નહીં ફરજિયાત લખવાનું. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં. ફરી પાછું સમજો. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં યાદ રાખજો. બે નિયમ ભણ્યા, ફેરાડેનો ફર્સ્ટ લો અને સેકન્ડ લો. ફેરાડે ફર્સ્ટ લો ઓફ ફેરાડે અને સેકન્ડ લો ઓફ ફેરાડે. પહેલાનામાં શું હતું? પહેલામાં તો કે એમાં એવું હતું કે W ચલે છે Q હતું, અને આમાં શું હતું કે W ચલે છે EQ એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ. ખાલી E લખો તો ચાલે અને EQ લખો તો ચાલે. આમાં હું આવું કરી શું કરું? ચલન કાઢીને Z લખી શકો ત્યાં, અને Z એટલે વીજ રાસાયણિક તુલ્યાંક. Q ની જગ્યાએ IT લખી શકાય. તો એક આ સૂત્ર યાદ રાખજો, W = ZIT. Z ને હું આમ લખી શકું E/F. E એટલે તુલ્ય ભાર એટલે તો કે પરમાણુ ભારના છેદમાં સંયોજકતા, અને સંયોજકતાનું X લખી નાખું. X એટલે સંયોજકતા XF. એમને આ સાઈડ આવવા દો, એમને આ સાઈડ. તો W ના છેદમાં M બરાબર IT/XF, અને W/M એટલે મોલ કહેવાય. મોલ N બરાબર
IT upon XF ટૂંકમાં તમારે મોલ શોધવા હોય તો સીધા તમે શોધી શકો IT upon XF, જ્યાં X બરાબર તમને ખબર છે સંયોજકતા છે, E બરાબર શું છે ભાઈ? પરમાણુ ભારના છેદમાં સંયોજકતા છે. Z બરાબર શું છે? તો કે તુલ્ય ભારના છેદમાં ફેરાડે છે. અને યાદ રાખજો ખાસ 1 ફેરાડે બરાબર 1 ગ્રામ તુલ્ય ભાર. 1 ગ્રામ તુલ્ય ભાર એટલે 1 ફેરાડે કહેવાય. 1 ગ્રામ તુલ્ય ભાર એટલે 1 ફેરાડે કહેવાય. આ ફેરાડેનો બીજો નિયમ સમાંતરમાં જોડી દો તો દરેક કેથોડ પર જમા થતું ધાતુનું દળ તેના તુલ્ય ભારને સમપ્રમાણ હોય. પહેલી ધાતુ માટે માની લો કે W1 માટે E1 લઈ લો, W2 માટે માની લો કે E2 લઈ લો. સમીકરણ માની લો કે 1/2 કરો તો W1 ના છેદમાં W2 ઇઝ ઇક્વલ ટુ E1 ના છેદમાં E2 આવે, અથવા 2/1 કરો તો W2 ના છેદમાં W1 ઇઝ ઇક્વલ ટુ E2 ના છેદમાં E1. ટૂંકમાં આ તમે ખાસ યાદ રાખજો. આ બસ આટલું શોર્ટમાં યાદ રાખી લો એટલે ફેરાડેના બંને નિયમમાંથી કોઈ પણ એક્ઝામ્પલ આવે ને તમે આરામથી સોલ્વ કરી શકો. કોઈ પણ એક્ઝામ્પલ કેમ નથી, આટલું ખાલી યાદ રાખી લેજો એટલે કોઈ પણ એક્ઝામ્પલ તમે ઇન્સ્ટન્ટ સોલ્વ કરી શકો આરામથી. વધારે પ્રેક્ટિસ, વધારે ખ્યાલ તો આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું ને, પ્રેક્ટિસ કરશું ને પછી ખ્યાલ આવશે. ફેરાડેના સેકન્ડ નિયમમાં ટૂંકમાં તમને દળ આપ્યું હોય તો તમે એમાંથી કેટલા એમ્પિયર વિદ્યુત જથ્થો પસાર કરી શકો, કેટલો સમય છે, A to Z ખાલી સૂત્ર મૂકો ને આન્સર આવે. સૂત્ર મૂકીને આન્સર આવે ને એવા ફેરાડેના ફર્સ્ટ લો સેકન્ડ લો છે. સૂત્ર મૂકી દો આન્સર કાઢી લ્યો, સૂત્ર મૂકી દો આન્સર કાઢી લ્યો. એટલું ઇઝી છે ફેરાડે સેકન્ડ લો. 1 ગ્રામ તુલ્ય બરાબર 1 ફેરાડે યાદ રાખજો ખાસ. બરાબર, 1 ગ્રામ તુલ્યાંક, 1 ગ્રામ તુલ્યાંક એટલે 1 ફેરાડે. એ ખાસ આ વસ્તુ કહેવા માંગે છે. બરાબર, આટલું શોર્ટમાં લખીશો ગમે ત્યાં, આટલું ખાલી શોર્ટમાં લખી લેશો ગમે તે એક્ઝામ્પલ છે. આ X લખેલો છે, X એટલે સંયોજકતા. ધાતુ માટે અહીંયા પરમાણુ ભાર મૂકવાનો અને અધાતુ ક્લોરીન નહીં છે એના માટે અણુભાર મૂકવાનો. પણ જો એનો પરમાણુ ભાર મૂકો તો એની સંયોજકતા તમને સેટ કરતા આવડવી જોઈએ. એ આગળ મેં તમને સમજાવી દીધી. બરાબર, આટલું ઉતારી લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આના એક્ઝામ્પલ્સ ગણશું. અને એની પહેલા એક વસ્તુ ખાસ યાદ રાખજો, સેલ એફિશિયન્સી. સેલ એફિશિયન્સી એટલે કોષ ક્ષમતા, કોષની ક્ષમતા. જોજો, કોષ ક્ષમતાનું સૂત્ર યાદ રાખજો ટકાવારીમાં. કોષની ક્ષમતા શેમાં હોય? ટકામાં હોય. કેવી રીતે કાઢવાની? તો કે પ્રાયોગિક વજન એટલે કે પ્રાયોગિક મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય, એનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. અને હંમેશા કોષ ક્ષમતા ટકાવારીમાં જોઈએ ને તો 60% થી 90%, 95% સુધીની જ આવશે. કોઈ દિવસ કોષ ક્ષમતા 100% ન હોય. કોઈ પણ કાર્ય કોષ 100% કાર્ય ના કરતો હોય. બીજી વસ્તુ, કોઈ દિવસ 100 થી ઉપર ના આવે આન્સર. 100 થી ઉપર ક્યારેય આન્સર ન હોય. જો 100 થી ઉપર આન્સર આવે ને તો તમારે સમજી લેવાનું કે તમે સૈદ્ધાંતિકને ઉપર લખી નાખશો ને પ્રાયોગિક નીચે. પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઓછું જ આવે સૈદ્ધાંતિક કરતાં. ટકાવારી હંમેશા 100 કરતાં નીચે જ આવે. કોઈ દિવસ 100 નો આવે ને 100 થી ઉપર નો આવે. તો એક્સપેરિમેન્ટલ વેલ્યુ અપોન થિયોરેટિકલ વેલ્યુ મલ્ટીપ્લાય 100. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કોષ ક્ષમતા ટકાવારીમાં કાઢવા માટેનું સૂત્ર છે આ. સો ફ્રેન્ડ્સ, આ બધું જ લખી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં એક્ઝામ્પલ્સ ગણશું બધાના. કે ફેરાડેનો ફર્સ્ટ લો હોય તો એના એક્ઝામ્પલ, ફેરાડેનો સેકન્ડ લો છે તો એના એક્ઝામ્પલ. 2 અલગ અલગ મેથડથી, એક ડાયરેક્ટ ટ્રીક અને એક સિક્વન્સ ટ્રીક. તમને જે મજા આવે, તમને જે રીતે ફાવે એ રીતે તમે ક્વેશ્ચનના સોલ્યુશન કરજો. સો ફ્રેન્ડ્સ, આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ફેરાડેના ફર્સ્ટ લો અને સેકન્ડ લોના એક્ઝામ્પલ્સ કેવી રીતે ગણવાના, એના સમ્સ કેવી રીતે ગણવાના, એમાં મળીએ આપણે. આવજો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.